આંકડાકીય માહિતીઓ તમારી સામે મારે રજૂ કરવી છે, માત્ર મફત વાતો નહીં, માત્ર ચર્ચાઓ નહીં. આ ભાજપને હવે એટલા માટે મત ન આપી શકાય, આ ભાજપને એટલા માટે મત ન આપી શકાય કે 2019 ની અંદર જ્યારે આ ભાજપ આપણી પાસે આવી, મત લેવા માટે આવી, ત્યારે એને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. પ્રજા પાસે મત લેવાના હોય. આજે હીરાભાઈ ઉભા હોય, ગઈ વિધાનસભામાં ભાઈ દેવેન્દ્રભાઈ ઉભા હતા. કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ પક્ષ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે એનો ચૂંટણી ઢંઢેરો હોય કે ભાઈ તમે મત આપશો તો અમે તમારા માટે આ કરીશું. આ લેતી દેતીનો સંબંધ છે અને આપણને એ વાત ઉપર ભરોસો હોય તો જ આપણે એને મત આપતા હોય. 19 ની અંદર આ ભાજપે ચૂંટણી ઢંઢેરો જે બહાર પાડ્યો હતો એ ઘણા બધા, અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ છે, આ ખાલી સંકલ્પ પત્ર બીજેપી 2019 કરીને મારજો, તમને એમના 72 સંકલ્પો મળશે કે બીજેપીએ 72 સંકલ્પો લીધા હતા કે જો આ દેશની અંદર અમારી સરકાર તમે બનાવશો, આ પ્રજા અમને મત આપશે તો અમે શું શું કરવાના છે, એવા 72 સંકલ્પો લીધા હતા. સમજવા જેવી બાબત એ છે કે 72 સંકલ્પોમાંથી કામ કેટલું થયું. એમાંથી કામ થયું હોય તો મત આપી શકાય, કામ ન થયું હોય તો એને રસ્તો ચીંધી શકાય. એમાંથી તમને સમયની પાબંદી છે એટલે થોડા ચાકપાક તમને કહું તો 19 ની અંદર આ ભાજપે સંકલ્પ લીધો હતો કે તમે મત આપીને અમારી સરકાર બનાવો, અમે ખેડૂતોની આવક બમણી કરીશું. થઈ બમણી? મારે તમને પૂછવું છે, બમણી થઈ તમારી આવક? હા, જે હતી એ લેવાઈ ગઈ. આ લોકોએ 19 ની અંદર સંકલ્પ કર્યો હતો કે અમારી સરકાર બનશે તો 60 વર્ષથી વધારે ઉંમરનો કોઈ ખેડૂત હશે એને અમે સરકારી કર્મચારીને જેમ પેન્શન આપીએ ને અમે પેન્શન આપીશું. 5 વર્ષમાં અમે એમને પેન્શન આપીશું. એક પણ ખેડૂતને પેન્શન નથી મળ્યું. ત્રીજી વાત, આ સરકારે જાહેર કર્યું હતું કે અમારી સરકાર બનશે તો આ 5 વર્ષની અંદર ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે અમે 25 લાખ કરોડ રૂપિયા નિવેશ કરીશું, એટલે કે 25 લાખ કરોડ રૂપિયા વાપરીશું. 25 લાખ કરોડ આપણે ચોપડો લઈને બેસીએ તો મીંડાઈ નથી ગણાતા, એટલો ડખો થાય છે. ખબર જ નથી પડતી કેટલા મીંડા આવે. 25 લાખ કરોડ. હું એક દિવસ અંબાઈ ચોપડો લઈને બેઠો, નાબાર્ડનો આંકડો છે 11 કરોડ ખેડૂત પરિવાર આ દેશમાં છે. પરિવાર, હું પરિવાર શબ્દ વાપરું છું. 11 કરોડ ખેડૂત પરિવાર છે. હવે 25 લાખ કરોડ રૂપિયા ભાગ્યા 11 કરોડ ખેડૂત મારો તો એક ખેડૂતના ભાગમાં, એક ખેડૂત પરિવારના ભાગમાં 25 લાખ રૂપિયા આવે. તો મારા બેટા 5 વર્ષમાં એક ખેડૂત પરિવારના ઘરે 25 લાખ રૂપિયાની વાત થઈ હતી, ક્યાં ગયા એ ખબર ન પડી. આ સરકારે 10 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો. 10 વર્ષ પહેલા જ્યારે ઇલેક્શનમાં આવ્યા ત્યારે સંકલ્પ લીધો હતો કે અમારી સરકાર બનશે તો 1 વર્ષની અંદર અમે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું. આ બધાએ જોયેલું હશે. આ 10 વર્ષમાં 1 વર્ષના 2 કરોડ એટલે 10 વર્ષના 20 કરોડ, અને 20 કરોડની વાત કરીએ ને તો દર 2 યુવાને 1 યુવાનને સરકારી નોકરી અથવા રોજગારી મળેલી હોવી જોઈએ. આ વાત જો એ વાત સત્યતાના નજીક હોય છે. એ લોકોએ 2019માં સંકલ્પ લીધો હતો કે 2024 આવતા અને 24 નહીં 22 કીધું, થોડા એડવાન્સ થઈ ગયા કે 24 પણ નહીં, 2022 આવતા દેશની અંદર એક પણ કાચું મકાન નહીં હોય, બધાને પાકા મકાન બનાવી દેશું. આનો સંકલ્પ પત્ર છે, મારી મોટાની વાત નથી. 2022 આવતા દેશમાં એક કાચું મકાન નહીં હોય. આપણે તો અહીંયા પાકા મકાનો આપણી મહેનતના કારણે છે, પણ હું આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારમાં જઈને આવ્યો, એક પણ પાકું મકાન ત્યાં નથી. 22 ના 24 આવી ગયા. અને મજાની વાત એ છે કે 2019માં સંકલ્પ લીધો હતો કે આ દેશની અંદર તમામ મકાનો મેં પાકા બનાવી દેશું. હવે એ એમ કે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી, એમાં કાંઈ ખોટું જ ન હોય. લોટામાં લીટો સત્યવાદી હરિશ્ચંદ્ર બોલે એવી જ વાત ભાજપવાળા એવું કહે છે તો આપણે એની વાત ઘડી માની લો કે ભાઈ મોદી સાહેબ બોલા એટલે લોટામાં લીટો, એની વાત સાચી. તો એને 19માં મોદી સાહેબ બોલ્યા હતા કે 2022 આવતા બધાને પાકા મકાન બની જાય, તો આપણે માની લઈએ કે આનો કદાચ બની ગયા છે. આપણે નજર દેખાતા હોય તો ઘડી આંખો બંધ કરી દી. તો મારા દીકરા આ વખતે પાછા 2024માં નવું લઈને આવ્યા કે અમે 3 કરોડ પરિવારોને પાકા મકાન બનાવીશું. હવે મને પ્રશ્ન એ થાય કે 2019માં એને કીધું બધા પાકા બનાવી દેશું, તો આ 3 કરોડ બીજે બનાવશે ક્યાં? એ કે તો બની ગયા છે, તો બની ગયા હોય તો 3 કરોડ પાછા ક્યાં બનાવવાના છે? મને એ સમજાતું નથી. એકવાર ભાજપવાળાને પૂછું, બોલાવી
કે તમે તો એમ કહેતા હતા કે બાવી આવતા આવતા બધું પાકું થઈ જાય, બધાને પાકા મકાન થઈ જાય, તો આ 3 કરોડ ક્યાં બનાવશો? આ પૃથ્વી ઉપર તો લગભગ એકેય મકાન આ ભારતમાં તો કાચું હશે જ નહીં. નરકમાં બનાવવાનો છો કે સ્વર્ગમાં? એટલે મને ભાજપ વાળાએ કીધું કે નરકમાં બનાવવાનો છે, કારણ કે અમારો બધાનો વારો યાદ આવવાનો છે. પ્રજાનું બહુ ખાઈ લીધું છે, પ્રજાનું ખૂબ ખાધું છે, એટલે નરકમાં બનાવી લઈએ, જઈએ તો ત્યાં રહેવા. બીજી વાત, આ સરકાર નલ સે જલ યોજનામાં લઈને આવી હતી કે 2024 આવતા હર દરેક ઘર પરિવાર સુધી નલ સે જલ યોજના થકી અમે પાણી પહોંચાડીશું. આપણે તો અહીંયા પાણીનો વાંધો નથી. આદિવાસી વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં જાઓ, નળ આવ્યા છે પણ જળ ગાયબ છે. નળ આવી ગયા પણ જળ ગાયબ છે. ભ્રષ્ટાચાર થઈ ગયો છે મોટા પાયે. આ સરકારે 19માં સંકલ્પ લીધો હતો કે અમારી સરકાર તમે બનાવશો તો અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીશું. બન્યું નથી? બન્યું. પણ એક વસ્તુ બની ગઈ, ભ્રષ્ટાચાર યુક્ત ભાજપા. ભ્રષ્ટાચાર મુક્ત ભારતની જગ્યાએ ભ્રષ્ટાચાર યુક્ત ભાજપા બનાવી લીધી. જેટલા પણ પ્રધાનમંત્રી એવું કહે છે, ભાજપ વાળા એવું કહે છે કે કોઈ પણ ભ્રષ્ટાચારીઓની ખેર નથી, અમે બધાને પૂરા કરી દઈશું. આપણને ઘડી એમ થતું હતું કે મારા દીકરાની ઉપર એક્શન લઈ લેશે, પણ હકીકતમાં એવું નહોતું. એ વાતે સાચી જ કહેતા હતા. એવું કહેતા હતા ને કે અમે એકેય ભ્રષ્ટાચારી છોડીશું નહીં. એકેયને નથી છોડ્યા, બધાને પકડી પકડીને ભાજપમાં લઈ ગયા. એકેય નથી છોડ્યા, બધાને પકડી પકડીને ભાજપમાં ઉપાડી ગયા. એટલે એની વાતે સાચી હતી, પણ આપણી સમજણ ફેર હતી. વાતે એની યોગ્ય દિશામાં જ હતી, પણ આપણે સમજતા હતા અલગ. બીજું બહુ ગંભીર બાબત, એમણે પશુપાલકો માટે એવી વાત કરી હતી કે અમે પશુપાલકો માટે આવું કરીશું, ઢીકણું કરીશું, આ કરીશું. સાહેબ કશું નથી કર્યું. પણ દુઃખની વાત, દુઃખ સાથે કહેવું પડે કે ગૌ માંસ વેચતી કંપનીઓ પાસેથી એને ચૂંટણી ફંડ માટે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ફંડ લીધું. અને એવા લોકો ગાયના નામે મત લેવા નીકળ્યા છે. એવા લોકો ગાયના નામે મત લેવા નીકળ્યા. અત્યાર સુધી